છોટાઉદેપુર તાલુકાના ધમોડી ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં ચૂંટણી પૂરી થયા બાદ હવે રાજકીય અદાવત શરૂ થઈ ગઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ગ્રામજનો અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ચૂંટણીમાં હારનો બદલો લેવા માટે ભાજપના કાર્યકરોએ ગામનો નવો બનેલો રસ્તો જ ખોદી નાખ્યો છે। તો બીજી તરફ ભાજપે આ આરોપોને ફગાવીને તેને જમીનનો અંગત વિવાદ ગણાવ્યો છે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પૂરી થયા બાદ હવે છોટાઉદેપુરમાં રાજકીય દ્વેષના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુરની મોટી સઢલી જિલ્લા પંચાયત બેઠક પર તાજેતરમાં જ કાંટાની ટક્કર જોવા મળી હતી। આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવાનો શાનદાર વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવાર અશોક રાઠવાને હારનો સામનો કરવો પડ્યો છે। પરંતુ આ હારની કડવાશ હવે ગામના વિકાસ કાર્યો પર ઉતરી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આ ઘટના છે ધમોડી ગામની। ધમોડી ગામે શાળા અને બીજા વિસ્તારોને જોડતો એક અત્યંત મહત્વનો રસ્તો તાજેતરમાં જ નવો બનાવવામાં આવ્યો હતો। ગ્રામજનો અને આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારનો સીધો આરોપ છે કે ભાજપના હારેલા ઉમેદવાર અને તેમના સમર્થકોએ રાજકીય કિન્નાખોરી રાખીને આ નવો બનેલો રસ્તો ખોદી નાખ્યો છે। રસ્તો ખોદાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ મામલે રોષે ભરાયેલા ગામલોકો અને આપ નેતાઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। જો કે રસ્તો ખોદવાને લઈને થઈ રહેલા આ આક્ષેપોને ભારતીય જનતા પાર્ટીએ નકારી કાઢ્યા છે। આ સમગ્ર વિવાદમાં ભાજપના તાલુકા પ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આમાં કોઈ રાજકીય અદાવત કે ચૂંટણીની હારનો રોષ નથી। રસ્તો ખોદવા પાછળનું સાચું કારણ પર્સનલ જમીન બાબતનો વિવાદ છે। બે પક્ષો વચ્ચેની અંગત માથાકૂટને રાજકીય રસ્તો બનાવવાનો તૈયારી કરવા પડશે અને ભાજપે કોઈ બી હોય, સરપંચ હોય, કોઈ બી હોય, જેસીબી ભાજપ વાળા જેસીબી લઈને તોડી નાખેલો છે, પણ રસ્તો બનાવો કેમ કે અમારે જાવર આવરમાં કાંઈ મેં તકલીફ પડે ને, બંધ થઈ ગયો ચૂંટણીમાં ફતે જીત નાક થઈ એના કારણે અમે રસ્તો બનાવવા માંગીએ, બીજું કંઈ નહીં ચાલે ને ભાઈ। વિક્રમ રાઠવા, હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય સુખરામભાઈ રાઠવા ધમોડી ગામે આજે મુલાકાત લેતા મને ગ્રામજનોએ જણાવ્યું કે અમને ગામના ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા અમને ખૂબ ધમકીઓ મળી છે, કેમ કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમને વોટ નથી આપ્યા। ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે જ્યારથી મતગણતરીનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી અમને રોજ ધમકાવે છે, ઘરે આવીને ધમકાવે છે, જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ હાટ બજારમાં જતા હોય ત્યાં પણ ધમકાવે છે। તો મારે એમ કહેવું છે કે જે આપણે આજે લોકશાહીમાં જીવીએ છીએ, 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારના આપણે લોકશાહીમાં જીવીએ છીએ, પરંતુ જો આમને આ જ રીતે કરવું હોય તો ચૂંટણી બંધ કરી દો અને લોકોને જે ફળિયાને જોડતો જે રસ્તો છે એ રસ્તો આજે એને તોડી દેવામાં આવ્યો, એનો ખાડો કરી દેવામાં આવ્યો, જેથી કરીને એમને અવરજવર આજે અટકી ગઈ છે। અને આજે એમને હું કહેવા માગું છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી। આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં। જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે। હવે એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે એવું મને જાણવા મળ્યું છે। અને હજી હું સ્થળ ચકાસણી કરી નથી, એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું, પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે। ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી અને મને કંઈ વિશેષ આમાં દેખાતું નથી। કાં તો વિરોધીઓને એક બહાનું મળી ગયું હશે આ બાબતે, બાકી એવો કોઈ વિષય નથી।